હનુમાન દાદાના ભક્તો નીકળી ગયા અમે ત્રણેય હનુમાન દાદાને મળવા, તો હાલો તમને બતાવી. માલગાડી નંબર 1 હો ભાઈ, જાય તો હે ખરેખર હો ભાઈ. અને આ ભાઈ બિલ્ડિંગ તો ઓલી જ ને હરગી હતી. હા ભાઈ, ત્યાં તો અમે આગળ આવ્યો ને તો ઘાયલ હસી આ મેકલા. આ રાજકોટમાં દાદા કેટલાય ટાઈમ ત્યાં ઓલું આંદોલન કરે, બરોબર થોડુંક આ દિલ્હીને સાઈડમાં મૂકીને આપણું રાજકોટનું ધ્યાન આપો થોડુંક. હા, પાર્ક કહેવાનું એલા ભાઈ, આને પાર્ક નો કહેવાય, અને બિલ્ડિંગ કહેવાય. માણસોને ખબર જ નથી પડતી, નામ ગમી રાખી દો. અને આ આપણી આવી ગઈ માલગાડી નંબર 2. હા જો અઘરી નોટ લાગે હો. ઓહો, આજ તો આપણી બિલ્ડિંગ બનતી હતી ને એટલે આપણે ડમ્પરિયાની લાઈન કરી દીધી હો. ઉડે ને તો જ આ કાયદેસર સોટા. પછી ભાઈ જો સરકારનું થોડુંક બજેટ હતું ને તો આપણે અત્યારે ડિવાઈડરના બદલે થોડુંક એને આપણે દોર્યુંથી કામ રોડવાનું હોય. અને અહીંયા આવ્યા ને તો ફૂલ કરી દો હનુમાનજી. અને હનુમાનજીને ચમત્કાર જોવો તમે, તમને તોય તો દર્શન કરાવી દઈ. થોડુંક તો સપોર્ટ કરો યાર, દર્શન કરાવવાનું. દર્શન કરીને આવ્યા ને પછી જો આમ ભંડારાની લાઈન હો કાયદેસર. અને અહીંયા સેવા થાય એટલે તમે આવજો. અને આ સનાતન ભક્તનો ઝંડો હો ભાઈ, કોમેન્ટ કરી દેજો. અને આના જેવા કેટલા કે છે આમ જો થૂકે અને બીજાને પ્રવચન દેતા હોય, સરકારનું કરતા પોતાનું કરને ભાઈ. અને આ જો આ યુટ્યુબર અને આ ઇન્ફ્લુએન્સર કોણ હે ને તમે હે ને કોમેન્ટમાં જરૂર જણાવજો ને. આ ભાઈની હે ને કોમેન્ટ આવી ગઈ ને તો આપણે હે ને ભાઈ બીજો વિડીયો બનાવવાનો થાય છે. એટલે આ ભાઈને હે ને તમે જઈને કયો કોમેન્ટ કરે આપણા વિડીયો. હવે આપણા વિડીયોનો વ્લોગ પૂરો કરીને નાખજો ફોલો ને કરી નાખજો.